સ્વાભિમાન યાત્રા ફેમિલી મિત્રો જોઈ શકો છો સરસ મજાનો આ મોટો જબર કાફલો જુઓ તમે હા રમેશભાઈ ઓગસ્ટના રોજ આઝાદીના દિવસે સિંધુ ભવન રોડ અમદાવાદ ખાતે 6000 થી વધુ યુવાનો 1125 થી વધુ કારના કાફલા સાથે સિંધુ ભવન રોડ થી વૈષ્ણોદેવી સર્કલ સુધી એની એક પ્રથમ સફર ખેડી. ત્યારબાદ અમારી 51 કારનો કાફલો આ શહીદ રથ એલઈડી ટ્રક 200 થી વધુ સ્વયંસેવકોએ આ સિંદૂર સ્વાભિમાન યાત્રાની શરૂઆત નારેશ્વર માતાજીના મંદિર નણાબેટ જવા તરફ કરી. 16મી ઓગસ્ટ સવારે નણાબેટ નળેશ્વર માતાજીના આશીર્વાદ લઈ આ સિંદૂર સ્વાભિમાન યાત્રા
નળાબેટ તરફ પ્રયાણ કરે છે. નળાબેટ એટલે ભારત પાકિસ્તાન બોર્ડરનું પહેલું 0 પોઈન્ટનું ગામ, પહેલું ભારત પાકિસ્તાન બોર્ડરનું વિસ્તાર. ત્યાં બીએસએફ જવાનો, આર્મીના જવાનોને મળી એમના ચરણ સ્પર્શ કરી એમને વંદન કરીને આ યાત્રા આગળ વધે છે. બોરું ગામ બનાસકાંઠાનું બોર્ડરનું 3 કિલોમીટર દૂરનું ગામ. બોરું ગામમાં માતાઓ બહેનોએ વધામણા કર્યા. માતાઓ બહેનોએ સૈનિક ભાઈઓ માટે રાખડી આપી. માતા બહેનો અને ભાઈઓએ સૈનિક ભાઈ અને નરેન્દ્રભાઈ માટે પોસ્ટકાર્ડ લખ્યા. અમારો ઉત્સાહ વધતો ગયો. ત્યારબાદ સાતલપુરમાં અમે ગયા. સાતલપુરમાં યુવાનોએ ખૂબ વિશાળ મશાલ રેલી કાઢી સૈનિક ભાઈઓની આગેવાની. ત્યારબાદ માતાના મઢ આશાપુરા માતાજીના મંદિરના દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈ ત્રિકમરાય દેવજીના દર્શન નારાયણ સરોવર કરી અમે યાત્રાને આગળ વધારી. ત્યારબાદ મુન્દ્રા, માંડવી, શિરવા આ બધા જ સીમાવર્તી વિસ્તારોમાં આ યાત્રા ફરી. ભચાઉથી લઈ, જોડિયાથી લઈ, જામનગર શહેર, જામનગર જિલ્લો, દ્વારકા, ખંભાળિયા, વડોદરા, ભાટિયા આ તમામ દરિયાપટ્ટીના ગામોમાં આ સિંદૂર સ્વાભિમાન યાત્રાનો પ્રવાસ ખેડ્યો. પોરબંદરનું કુચડી હોય, પોરબંદરનું વિસવડા હોય, પોરબંદરનું માધવપુર હોય કે જુનાગઢ જિલ્લાનું માંગરોળ, ચોરવાડ હોય, ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ, સોમનાથ, કોડીનાર હોય, અમરેલી જિલ્લાનું રોહિશા, વડેરા હોય. વરુણી માતાજીના આશીર્વાદ લઈ જાફરાબાદ થઈ, રાજુલા થઈ ગઈકાલ રાત્રે અમે ભગુડા ધામ પહોંચ્યા. આજ સવારે મોગલમાના આશીર્વાદ લઈ ભગુડા ધામથી અમે આગળ નીકળ્યા. વચ્ચે ખૂબ બધા ગામોએ સ્નેહ ભર્યું, પ્રેમ ભર્યું, રાષ્ટ્રભક્તિનું ચિત્ર ઉપસાવી આપ્યું. અહીંયા અમે અત્યારે કોટડા આવ્યા છીએ. સિંદૂર સ્વાભિમાન યાત્રા કોટડા પછી પણ આગળ સત્તનપર કીર્તન સત્તનપર થઈ ભોગાના વિસ્તાર કોડિયાક નિષ્કલંક મહાદેવ ના મંદિરના આશીર્વાદ લેશે. એ પેલા વર્તેજ ગામમાં આજે સાંજે સભા થશે. મિત્રો, આ સિંદૂર સ્વાભિમાન યાત્રા 51 કાર, 200 સ્વયંસેવક, શહીદ રથ 1, એલઈડી ટ્રક 1, 12-14 જિલ્લા એના આંકડા પૂરતી સીમિત નથી. આ સિંદૂર સ્વાભિમાન યાત્રા તમારા અને મારા મનમાં જે ભારતનો પ્રેમ છે, ભારત માતા પ્રત્યેનો સ્નેહ છે, આપણું જે કમિટમેન્ટ છે રાષ્ટ્રભક્તિ માટે, હું માનું છું ભારત દેશમાં જન્મેલો દરેક વ્યક્તિ જન્મજાતે રાષ્ટ્રભક્ત છે. એને કોઈ યાત્રાની, એને કોઈ મંચની, એને કોઈ અખંડ ભારત સ્વાભિમાન મંચની, એને કોઈ સ્ટેજની જરૂર નથી. પરંતુ આ એક પ્રયાસ છે કે સિંદૂર સ્વાભિમાન યાત્રા થકી બોલો ચામુંડા માત કી, બોલો ચામુંડા માત કી, બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. વંદે વંદે. કોટડાની રાષ્ટ્રભક્તિના દર્શન આજે સમગ્ર ગુજરાતે કર્યા છે. એમ એટલે કોટડાના સર્વે રહીશો માટે એકવાર જોરદાર તાળીઓ. રાષ્ટ્રભક્તિથી વરેલો, રાષ્ટ્ર પ્રેમી, દેશદાજ જેનામાં છે એમાં સર્વે